DM ન્યૂઝ ગુજરાતી। બનાસકાંઠા એસઓજી પોલીસે ગાંજા અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો। એસઓજી પોલીસે ગાંજો અફીણનો જથ્થો પકડ્યો। 30 કિલો ગાંજો, 3.5 કિલો અફીણ ઝડપાયો। 8 લાખના મુદ્દામાલ સાથે એસઓજીએ 3 લોકોની અટકાયત કરી। પાલનપુર ખેવાણા ટોલટેક્સ પાસેથી પોલીસે માદક દ્રવ્યોનો જથ્થો ઝડપી પાડ્યો। રાજસ્થાનથી ખાનગી બસમાં માદક દ્રવ્યોનો જથ્થો અમદાવાદ તરફ લઈ જવાતો હતો। એસઓજીએ પૂછપરછ બાદ બસને જવા દીધી, આરોપીની અટકાયત કરી। ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા સિવંતરા નવાપરા ગામના ક્ષત્રિય આગેવાનો દ્વારા નગર સેવક એવા ચંદ્રપાલસિંહ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનું સન્માન કરાયું। રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો, રાજનેતાઓ સહિતનાઓ દ્વારા તાજેતરમાં ચૂંટણી પરિણામ જાહેર થયેલું, તેમાં અપક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાને ગામની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક વધાવવામાં આવેલ। આગેવાનો દ્વારા સાલ ઓઢાડી અને આગેવાનો દ્વારા હાર તોરા સન્માન સાથે ભવ્ય સ્વાગત કર્યું। સાથે સાથે ઉપલેટાના નીલાખા ગામે શ્રી ખોડિયાર માતાજીને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા। હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ખાખીજાળિયા ગામ તેમજ ઉપલેટા રાજપૂત સમાજ અને ખાખીજાળિયા રાજપૂત સમાજ તેમજ અમારા ગામના સરપંચ છે ભાવેશભાઈ સુવાર તથા ભરતભાઈ સુવાર જે તાલુકા પંચાયતના સદસ્ય છે, તેમની હાજરીમાં ઉપલેટા અપક્ષ ઉમેદવાર એવા ચંદ્રપાલસિંહ જાડેજા તથા તેમના ભાઈ હરપાલસિંહ જાડેજા જે ઉપલેટા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ છે, તેમનું ખાખીજાળિયા ગામમાં સ્વાગત સમારંભ કરેલ છે। બનાસકાંઠાના ધાનેરા ગાયત્રી શક્તિપીઠ ખાતે 11 કુંડી યજ્ઞનો કાર્યક્રમ 9 માર્ચ 2025ના રોજ યોજાયો હતો। બનાસકાંઠાના ધાનેરામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ રથયાત્રા સંકલ્પમાં ધાનેરા ગાયત્રી શક્તિપીઠ ખાતે 11 કુંડી મહાયજ્ઞનો કાર્યક્રમ 9 માર્ચ 2025ના રોજ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં યજમાનોએ મહાયજ્ઞનો લાભ લીધો। આ પ્રસંગે ડીસા ગાયત્રી પરિવારમાંથી ઈશ્વરભાઈ ત્રિવેદી અને શિરીનભાઈએ સવારે 8 થી 12ના સમયગાળા દરમિયાન ખૂબ જ સારી રીતે ગાયત્રી તેમજ તમામ ભગવાનને આમંત્રણ આપી તેમની પૂજા અર્ચના પણ કરાવી સંપૂર્ણ યજ્ઞનું સંચાલન કર્યું। તેમણે દુનિયામાં ગાયત્રીનું શું મહત્વ છે અને તેનું પણ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું। અનેક પ્રકારની જીવનમાં કુટુંબમાં સારા સંસ્કાર વિશેની વાતો પણ કરી હતી। ગર્ભવતી મહિલાઓને આવનારા બાળક માટે સંસ્કાર વિધિથી પણ પૂજન કરાવ્યું હતું અને લોકોને વ્યસન મુક્તિ વિશે વધુ ભાર મૂક્યો। આ પ્રસંગે પત્રકાર મિત્રો પણ હવનમાં આહુતિ આપી ધર્મનો લાહવો લીધો હતો। ધાનેરા ગાયત્રી પરિવારના નારણભાઈ પ્રજાપતિ, મણીલાલ ડાભી, હરદાસભાઈ પટેલ, પૂજારી અમૃતભાઈ જાની તેમજ અનેક બહેનોએ ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરી આવનારા ભક્તોનું તિલક કરી સ્વાગત કર્યું હતું અને ફરાળ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી। આમ ગાયત્રી પરિવાર તરફથી ખૂબ જ સુંદર અને સારી રીતે કાર્યક્રમ સફળ બન્યો। શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવારના માધ્યમથી ધાનેરા નગરીની અંદર ગાયત્રી શક્તિપીઠની અંદર 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો। આ ગાયત્રી યજ્ઞનું મેઇન કારણ વિશ્વ કલ્યાણ માટે, સમગ્ર વિશ્વમાં શાંતિ રહે, દરેક લોકોમાં સંસ્કારની જાગૃતિ થાય, ભારતીય સંસ્કૃતિ જાગૃત થાય, એના માટે એક મોટું પ્રયોજન કરવામાં આવે છે। દરેકનું જીવન યજ્ઞમય બને, त्याग, बलिदान और शुभ कार्य की भावना दरेक में जागृत थाय अने भारत की संस्कृति वयम राष्ट्रे जागृयम पुरोहिता अमे गायत्री परिवार माणसों समाज ने राष्ट्र ने ऊंचू उठावानुं कार्य करीए छीए। व्यक्ति निर्माण थी राष्ट्र निर्माण, तो हम सुधरेंगे तो युग सुधरेगा, अमे बदलाईशुं तो युग बदलाशे। हमारा गुरुदेव सूत्र है कि व्यक्ति नी अंदर देवत्व जागृत थाय, देवत्व नो उदय थाय तो धरती पर स्वर्ग आवी जाए। तो दरेक नी अंदर देवो जेवा विचार आवे एना माटेनो एक प्रयास करी रह्या छीए। संस्कारो सारा आवे, बाळकोने सारा संस्कारो मळे, आपणे भारतीय संस्कृति आगळ ने आगळ वधे, विश्ववाळा भारतीय संस्कृति आखा विश्वमां फैलावे एना माटे एक शरू करीए छीए। बाळकोने सारा संस्कार, माता पितानी सेवा करवी ए ज 68 तीर्थोनुं पुण्य मळे छे। तो आओ गायत्री परिवार में जोड़ाईए, गुरुदेवનું सारू साहित्य वाँचीए, सारा विचारों समाज में फैलावीए। पैसा थी सुख मळतुं नथी पण सारा विचारों सुख मळे छे, तो सारा विचारों समाज में फैलावी आपणा समाज ने उच्च बनावीए। दरेक जण देव जेवा बने एवी भावना साथेनुं अमारुं कार्य थई रह्युं छे। ओम शांति शांति शांति। ધાનેરા નેનાવા હાઈવે પરની ઘટના થાવર પાસે
દુકાનમાં ટ્રક ઘૂસી જતા ચકચાર મચી, દુકાનમાં ભારે નુકસાન થયું. ધાનેરાના નેનાવા હાઈવે પરની ઘટના. થાવર પાસે દુકાનમાં ટ્રક ઘૂસી જતા ચકચાર. ટ્રક દુકાનમાં ઘૂસી જતા દુકાનમાં ભારે નુકસાન. મોડી રાત્રે ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો. ટ્રક ચાલક કેફી દ્રવ્ય પી અને ચલાવતો હોવાની ચર્ચા. ઘટના બાબતે ધાનેરા પોલીસને કરાઈ જાણ. અમીરગઢ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર ઉઠી. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે બનાસ નદીમાં વેરડી ખોડી 1 થી 2 કિલોમીટર ચાલી માથે બેડા ઉપાડી અને ગૃહિણીઓ પાણી લાવવા મજબૂર બની છે. અમીરગઢ વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર. વિકાસના નામે હરણફાળ ભરનાર ગુજરાતના વિકાસશીલ અમીરગઢ તાલુકાના વિકાસની વાસ્તવિકતાનો ગાથા આવી સામે. કાકવાડા ગામમાં પાણીના પોકાર વચ્ચે બનાસ નદીમાં વેરડી ખોડી માથે બેડા ઉપાડી ગૃહિણીઓ લાવી રહી છે પાણી. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા અમીરગઢ જે સરકારી દફતરે વિકાસશીલ તાલુકાનું બિરુદ આપવામાં આવી રહ્યું છે, પરંતુ વિકાસનું એક કડવું સત્ય સામે આવ્યું છે. જિલ્લાની જીવાદોરી એવી બનાસ નદીના કાંઠે વસેલ અમીરગઢ તાલુકાના તાંબામાં આવતું કાકવાડા ગામમાં પીવાના પાણીનો પોકાર પડી રહ્યા છે. 2000ની વસ્તી ધરાવતા ગામમાં પીવા માટે પાણીની સુવિધાના નામે મીંડું છે. પંચાયતના બોરમાં ખરાબ પાણી આવતા લોકોને ઝાડા ઉલટી જેવા રોગો થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી આ સમસ્યાને સામનો ગામ લોકો કરી રહ્યા છે, છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી. શું તંત્ર કોઈ મોટી મહામારી થવાની રાહ જોઈ બેઠું છે? ગામમાં પાણી ન મળતા 2.5 કિલોમીટરના અંતરે પાણી માટે જવું પડે છે અને પાસે આવેલ બનાસ નદી વેરડી બનાવે તે પાણીને ગાળી પીવાલાયક બનાવી ગૃહિણીઓ 1 કિલોમીટર ચાલી માથે બેડા ઉપાડી પાણીનું સિંચન કરી રહી છે. રાત્રિ દરમિયાન ઓચિંતી પાણીની જરૂર પડે તો આવા રસ્તા પર દીકરીઓને પાણી માટે એકલા આવવું પડી રહ્યું છે, જે વાલીઓમાં એક ચિંતાનો વિષય બનેલ છે. ગામમાં બનાવેલ નવા બોરમાં સારું પાણી છે, પરંતુ તે કનેક્શન વિના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેલ છે. માટે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર સફાળું જાગે અને કોઈ મહામારી પગ પેસારો કરે તે પહેલા કાકવાડા ગામની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો રજૂઆત કરી રહ્યા છે. જો લોકોની અરજને ધ્યાને લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી મુખ્ય કચેરીમાં ધરણા કરવાની ચીમકી ત્રસ્ત આવેલ લોકો આપી રહ્યા છે. ગમના પાણીથી ઝાડા થાય, ઉલટી થાય, ખાવા ના ભાવે, ચા ફાટી જાય, દૂધ બધા રેડે તો દૂધ ફાટી જાય, પાણી પીવે તો પેટમાં દુખો આવે. 2 કિલોમીટર દૂર ભરવા પાણી તો મનુના કુએ કુએ. બરોબર. કેટલા સમયથી અમે 12 મહિનાથી. 12 મહિનાથી. બરોબર. શું નામ તમારું? કૃષ્ણાબેન. કૃષ્ણાબેન. અમીરગઢ વિસ્તારમાં અજાણ્યા ઈસમો દ્વારા 3 અલગ અલગ જગ્યાએ ચોરી કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અમીરગઢમાં મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા અલગ અલગ 3 જગ્યાએ ચોરી કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકી સક્રિય બની છે. અગાઉ બાઇકો સહિત ગાડીઓ તેમજ લૂંટનો બનાવ પણ બનવા પામ્યો હતો. એ વાતને લોકો ભૂલ્યા નથી. જ્યારે બીજી બાજુ અમીરગઢના ચાંદની ચોક વિસ્તારમાં આવેલા અંકિત કુમાર રમેશચંદ્ર અગ્રવાલની દુકાનમાં અજાણ્યા ઈસમો દ્વારા દુકાનનું શટર તોડી દુકાનની અંદર પડેલ 1.5 લાખની રોકડ રકમ લઈ દુકાનની અંદર લાગેલ કેમેરાને પણ તોડી નાખ્યા હતા. આ અજાણ્યા ઈસમો દ્વારા બાજુમાં આવેલ સોની ધીરજકુમાર સુખદેવભાઈ સોનીના મકાનમાં પણ ચોરી કરતા મકાનમાં પડેલ 25,000 રોકડા, ચાંદીની 2 વીંટી, અડધા તોલાની સોનાની ચેનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો બીજી બાજુ પુરબિયા વાસમાં રહેતા દિનેશભાઈ ડુંગરભાઈ પુરબિયાના મકાનમાંથી 1.5 લાખ રોકડા, સોનાના 3 મંગળસૂત્ર, સોનાની કાનની બુટ્ટી, એક તલવાર લઈ ફરાર થઈ ગયા હતા. આમ અલગ અલગ 3 જગ્યાએ બનેલ ચોરીના બનાવમાં કુલ 3,88,000નો મુદ્દામાલ લઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ડોગ્સની મદદથી ચોર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે. અને ઉલ્લેખનીય છે કે અમીરગઢના મુખ્ય બજારમાં જ્યાં પોલીસનો પોઈન્ટ હોવા છતાં ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.